આજે આપણે બનાવીશું કાઠિયાવાડી લસણ સેવનું શાક। અહીંયા મેં લસણની કળી લીધી છે આટલી ક્વોન્ટિટીમાં। લસણની કળી આ રીતની મોટી જ રાખવાની આપણે, અને લસણની કળી જો આ રીતની થોડી જાડી હોય તો એને આપણે પતલી કરી દેવાની છે આ રીતે। લસણની કળી આ રીતે પતલી હશે તો ફટાફટ આપણું શાક બનીને તૈયાર થઈ જશે। તો જાડી હોય તો આ રીતે કટ કરી લેવાનું। આ શાક આપણું એકદમ હોટેલ જેવું બનીને રેડી થઈ જશે, તે પણ એકદમ સિમ્પલ રીતથી। આ શાક આપણું હોટેલ અને રેસ્ટોરન્ટ જેવું બને એના માટે આપણે સૌથી પહેલાં તેલ લઈ લઈશું। તો અહીંયા 6 થી 7 ચમચી મેં તેલ લીધું છે, અને તેલ થોડું ગરમ થાય એટલે લસણની કળી આપણે તેલમાં નાખીને સાતળી લેવાની છે। મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે 5 મિનિટની આસપાસ આપણે સાતળી લેવાનું છે। લસણને તેલમાં સાતળવાથી એમાં રહેલો કાચો સ્વાદ પણ જતો રહેશે અને આપણું શાક પણ એકદમ ટેસ્ટી બનશે। તો સતળાઈ ગઈ છે અને આ રીતે ઝારામાં લઈ લઈશું, જેથી તેલ એક્સ્ટ્રા જે હોય છે તે નીકળી જાય। અને આ જ તેલમાં આપણે વઘાર કરીશું। તો ચપટી રાઈ નાખીશું, અડધી ચમચી જેટલું જીરું અને 2 લાલ સૂકા મરચાં નાખીશું। ત્યારબાદ એક તમાલપત્ર નાખીશું અને ગેસની ફ્લેમ લો કરી દેવાની અને સાતળી લેવાનું। સતળી જાય પછી ડુંગળીની પ્યોરી નાખીશું। અહીંયા મેં 2 મીડિયમ સાઇઝની ડુંગળીની પ્યોરી બનાવી લીધી હતી, અને ડુંગળીની પ્યોરીમાંથી જ્યાં સુધી તેલ ના છૂટું પડે ત્યાં સુધી આપણે એને સાતળી લેવાનું છે, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખીશું। તો ડુંગળી સતળાઈ ગઈ છે અને એક મોટી ચમચી આદુની પેસ્ટ એડ કરીશું, અને એને પણ આપણે સાતળી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર। ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ લો જ રાખવાની છે, અને સતળાઈ ગયા પછી કટ કરેલા લીલા મરચાં નાખીશું, અને એને પણ આપણે સાતળી લઈશું મીડિયમ ગેસની ફ્લેમ પર। સતળાઈ જાય ત્યાર પછી આપણે ચપટી હળદર નાખીશું એમાં, અને લાલ મરચું નાખીશું 2 ચમચી। અહીંયા તમે તીખાનું પ્રમાણ ઓછું વધતું કરી શકો છો। હું સ્પાઇસી બનાવી રહી છું એટલા માટે મેં વધુ નાખ્યું છે। 1 ચમચી જીરા પાવડર નાખીશું, 1 ચમચી શેકેલા જીરાનો પાવડર નાખીશું, અને હલાવી લઈશું, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ ટુ સ્લો જ રાખવાની। સતળાઈ ગયા પછી ટામેટા પ્યોરી એડ કરીશું। 2 મીડિયમ સાઇઝના ટામેટાની પ્યોરી મેં બનાવી લીધી હતી। 1 ચમચી મીઠું નાખીશું। ટોમેટો પ્યોરીની સાથે જ આપણે મીઠું એડ કરવાથી ટામેટાની પ્યોરી એકદમ ફટાફટ ચડી જશે, અને એમાંથી પણ તેલ છૂટું પડે ત્યાં સુધી આપણે સાતળી લેવાનું છે। અને હવે ગ્રેવી બનાવવા માટે આપણે પાણી એડ કરીશું। તો જે કપની અંદર મેં ટોમેટા પ્યોરી બનાવી હતી એ જ કપથી પાણી એડ કર્યું છે। તો અહીંયા મેં 1 કપ અને થોડું ઉપર પાણી લીધું છે। અહીંયા આપણે વધારે પાણી એડ નથી કરવાનું, જો વધુ પડતું પાણી એડ થઈ જશે તો આપણી ગ્રેવી એકદમ પતલી બનશે। અને હવે ઢાંકણ ઢાંકીને મીડિયમ ગેસની ફ્લેમ પર આપણે એને 5 થી 7 મિનિટ માટે ઉકાળી લેવાનું છે। 5 થી 7 મિનિટ થઈ ગઈ છે, તો અહીંયા આપણી ગ્રેવી એકદમ ઉકળી ગઈ છે સારી રીતે, અને 2-4 મિનિટ માટે આપણે ફાસ્ટ ગેસની ફ્લેમ પર એને ઉકાળી લઈશું। અને હવે એમાં લસણની કળી એડ કરી દઈશું। ત્યારબાદ લાલ કશ્મીરી મરચું એડ કરીશું 1 ચમચી, 1 ચમચી ગરમ મસાલો એડ કરીશું, અને 1 ચમચી કસૂરી મેથી એડ કરીશું। તો આ બધી જ વસ્તુને આપણે મિક્સ કરી લઈશું, અને ગેસની ફ્લેમ આપણે મીડિયમ જ રાખવાની છે। ગ્રેવીમાં લસણની કળીને નાખ્યા બાદ આ રીતે આપણે 2-4 મિનિટ માટે હલાવી દેવાનું, જેથી સારી રીતે મિક્સ થઈ જાય। અને હવે ઢાંકણ ઢાંકીને આપણે 4-5 મિનિટ માટે ઉકાળી લેવાનું છે મીડિયમ ગેસની ફ્લેમ પર, જેથી લસણ અને ગ્રેવી એક રસ થઈ જાય અને આપણું શાક એકદમ ટેસ્ટી બને। તો 4-5 મિનિટ થઈ ગઈ છે, અને તમે જોઈ શકો છો અહીંયા ગ્રેવી મસ્ત થીક થઈ ગઈ છે અને એક રસ થઈ ગયું છે। તો આ ગ્રેવીમાં પાણીનો એક્સ્ટ્રા ભાગ નથી રહ્યો, અને સરસ રીતે બધું જ મિક્સ થઈ ગયું છે। અને હવે ગેસની ફ્લેમ એકદમ ધીમી કરી દેવાની, અને અહીંયા મેં રતલામી સેવનો ઉપયોગ કર્યો છે, તમે મોરા ગાંઠિયાનો પણ ઉપયોગ કરી શકો છો। બધી જ સેવ એડ કર્યા પછી આપણે આ રીતે મિક્સ કરી લેવાનું। મિક્સ થઈ ગયા બાદ ગેસને આપણે બંધ કરી દેવાનું છે। જ્યારે જમવા બેસવાના હોય ત્યારે જ આપણે સેવ એડ કરવાની। સેવનું પ્રમાણ બહુ વધુ પડતું નહીં રાખવાનું, અને હવે લીલા ધાણા સ્પ્રિંકલ કરી લઈશું। તો છે ને એકદમ સહેલી રીત। આ શાકને બનાવવું ખૂબ જ સરળ છે,
કોઈ પણ માથાકૂટ વગર તમારું શાક એકદમ ફટાફટ બની જશે. જોઈને જ મોઢામાં પાણી આવી જાય એવું શાક બનીને રેડી થઈ ગયું છે. આ વિડીયો જો તમને ગમી હોય તો એક લાઇક કરજો, ફ્રેન્ડ્સ ફેમિલી સાથે શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. તો મળીએ નેક્સ્ટ રેસીપી સાથે.